નગરપાલિકાની 74 પાલિકાઓના ચૂંટણીના જે આજે પરિણામો જાહેર થયા છે તેમાંથી 47 પાલિકા ભાજપનો ભગવો લહેરાયો છે અને માત્ર 9 પાલિકા જ કોંગ્રેસના ફાળે આવી છે। ત્યારે આ સમગ્ર પરિણામ પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને ભાજપના પ્રવક્તા છે ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ। આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં। આપણે આ સમગ્ર ચર્ચાને આગળ વધારીએ તે પહેલા એક બ્રેક માટે રોકાઈશું। દર્શક મિત્રો ક્યાંય જશો નહીં, એક બ્રેક બાદ પાછા ફરીશું અને વાત કરીશું પાલિકાની તમામ ચૂંટણીના પરિણામો પર અને પોલિટિકલી પાસાઓ પર। બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વીટીવી વિશેષમાં। આજે રાજ્યની 74 નગરપાલિકાઓના પરિણામો જાહેર થયા છે, જેમાંથી 47 પાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે, માત્ર 9 પાલિકામાં કોંગ્રેસના ફાળે આવી છે। ત્યારે આ પરિણામો કેવા રહ્યા છે અને આ પરિણામો પર આપણે ચર્ચા કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને ભાજપના પ્રવક્તા ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ સાથે ચર્ચાનો દોર શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછીશ હેમંતભાઈ, આપને આજે રાજ્યની જે 74 નગરપાલિકાના પરિણામો આવ્યા છે તેમાંથી 47 પાલિકાઓમાં ભાજપનો જે ભગવો લહેરાયો છે, પહેલી પ્રતિક્રિયા આપની શું છે? ગુજરાત વિધાનસભાની ચૂંટણી 20મી ડિસેમ્બરે એનું પરિણામ આવ્યું અને એના પછી લગભગ બરાબર 2 મહિના થવા આવશે અને ગુજરાતની પ્રજાએ ફરીથી નગરપાલિકાની ચૂંટણીમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસલક્ષી રાજનીતિ રહી છે તેને પુનઃ મંજૂરીની મહોર મારી છે। એટલે આ પ્રસંગે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો આટલો ભવ્ય વિજય થયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને તમામ આગેવાનો વતી ગુજરાતની પ્રજાનો હૃદયપૂર્વક આભાર માનવો ઘટે। જી જયરાજભાઈ, આપને પૂછીશ 74 પાલિકાઓમાંથી માત્ર 9 પાલિકા એવી છે જ્યાં કોંગ્રેસ જીતી શકી છે। સ્થાનિક સ્તરે કોંગ્રેસની સ્થિતિ પાલિકામાં કેવી છે એ પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે, ત્યારે આ પરિણામો વિશે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? પ્રથમ તો આપે જે આંકડો આપ્યો છે એ જ ખોટો છે, એટલા માટે કે 57 નગરપાલિકાઓમાંથી 75 નગરપાલિકા 57 સિમ્બોલ ઉપર કોંગ્રેસ ચૂંટણી લડી હતી। જી બીજી વાત એ કે 9 નગરપાલિકાઓમાં કોંગ્રેસનો વિજય થયો નથી, 19 નગરપાલિકાઓ કોંગ્રેસે કબજે કરી છે। કોંગ્રેસની વ્યૂહરચના હર હંમેશ નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ત્રિસ્તરીય હોય છે। ત્રિસ્તરીય એટલે જે નગરપાલિકાઓમાં કોંગ્રેસે સંપૂર્ણ બધી જ બેઠકો ઉપર સિમ્બોલ ફાળવ્યા હોય એ પ્રથમ એનું સ્તર છે। બીજા સ્તરમાં જે વોર્ડમાં સારા નાગરિકો કે સારા લોકોનો ભાગીદારીમાં હિસ્સો કરવાનો હોય અથવા તો સારા લોકો, સમાજના પ્રતિષ્ઠિત લોકો લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લે અને એ થકી ભલે એમના ઉપર રાજકીય કોઈ રંગ ન ચડે પણ એમને જે લોકશાહીની પ્રક્રિયામાં છે અને એ પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે કમળના સિમ્બોલ ઉપર ઉમેદવારો મૂક્યા હોય ત્યારે એની સામે અમે નાગરિક સમિતિ બનાવી અને લડાતા। ત્રીજા સ્તરમાં આખી નગરપાલિકા નાગરિક સમિતિ દ્વારા, એટલે કોંગ્રેસની વિચારધારા ધરાવતા કોંગ્રેસ પ્રેરિત જ ફક્ત નાગરિક સમિતિના નામે, અને એ પણ એટલા માટે કે જે લોકો રાજકીય પ્રક્રિયામાં કે રાજકારણમાં જોડાવા ન માંગતા હોય પણ ગામનો વહીવટ ગામમાં જ થાય એવી રીતે જે સ્વર્ગસ્થ રાજીવજીનું સપનું હતું એ સપનું સ્થાનિક સ્વરાજમાં લોકો બહુ હોશભેર ભાગ લે, એટલા માટે જ અમે કાયમી ચૂંટણીઓ નગરપાલિકાઓની આ રીતે લડીએ છીએ। એટલે બાકીની જે નગરપાલિકાઓ આવી છે, તમને જાણ હોય તો ખેડા હોય, ચકલાસી હોય, મૌધા હોય કે આ બધી આંકલાઓ પણ આ જે આવી રીતે ભારતીય જનતા પાર્ટીની કાયમી હાર થઈ છે ત્યાં નગરપાલિકાઓમાં કોંગ્રેસ પ્રેરિત, કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વિજયી થયા છે। એટલે 9 નગરપાલિકાઓમાં નહીં પણ 19 નગરપાલિકાઓમાં કોંગ્રેસનો વિજય થયો છે। અગાઉ 17 નગરપાલિકાઓ હતી, આ વખતે અમે 19 નગરપાલિકાઓ જીત્યા છીએ। એટલે કોંગ્રેસનો અર્બન વિસ્તારમાં, ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જનાધાર વધ્યો છે। પરંતુ જયરાજભાઈ, કોંગ્રેસ જે પોતાના સિમ્બોલ પર જ્યારે ચૂંટણી લડે છે ત્યારે સ્પષ્ટ રૂપથી જ્યારે કોંગ્રેસને બહુમતી મળી હોય એવી માત્ર 9 પાલિકા આજના પરિણામોમાં બહાર આવી છે। આપ કહી રહ્યા છો કે 9 પાલિકા નથી, એ કેવી રીતે? એ એટલા માટે આપને કહું છું કે આટલા નગરપાલિકા છે, જો આપે જો રાજકીય ડીપમાં અભ્યાસ કર્યો હોય અથવા તો ચૂંટણી પ્રક્રિયામાં તમે એનો અભ્યાસ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીએ તો કમળના સિમ્બોલ ફાળવ્યા જ છે। જે જગ્યાએ કોંગ્રેસે પંજો ફાળવ્યો જ ન હોય એ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો છે નાગરિક સમિતિના નામે, અને આજે નહીં ઘણા વર્ષોથી નગરપાલિકાઓમાં કોંગ્રેસ આ રીતે ત્રિસ્તરીય ચૂંટણી લડે છે અને કોંગ્રેસનો જે જનાધાર છે
એ જનાધારમાં લોકોમાં વધ્યો જ છે. બીજું કહું કે આપણે જે બેઠકોની વાત કરી એ બેઠકોમાં પણ કોંગ્રેસની બેઠકો વધી છે. 450 તો કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયા છે. બીજા 274 સભ્યો છે એ કોંગ્રેસ સમર્થિત ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલની સામે ચૂંટાયા છે અને બાકીના 40 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે. આ બધા જ ઉમેદવારોને કોંગ્રેસ સમર્થિત જ છે અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો છે અને એ કોંગ્રેસની ગરીબ, દલિત, તરફી, બિન સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા લોકો. હેમંતભાઈ, આપ જયરાજભાઈના આ નિવેદન સાથે કેટલા સહમત છો? હવે આમાં એવું છે કે ધીસ ઇઝ અ ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી જેને કહેવાય કે આ પરિણામોનું જે વિશ્લેષણ આજના સમગ્ર દિવસ દરમિયાન જે સમાચાર માધ્યમોમાં થયું, ચાહે આપની ચેનલ હોય કે બીજી ઘણી બધી ચેનલો હોય, એમાં જ્યારે એવું કહેવામાં આવતું હોય કે 75 નગરપાલિકાઓમાંથી 47 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે અને બીજી 8 એવી નગરપાલિકાઓ છે કે જેમાં જે અપક્ષો જીત્યા છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થન સાથે આગામી દિવસોમાં એ નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન થવા જઈ રહ્યું છે. અને જયરાજભાઈ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં તમને વિક્ષેપ નથી કર્યો. જ્યારે હું બોલું છું ત્યારે શાંતિથી મને સાંભળશો એવી હું આશા રાખું. આ ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી 51 નગરપાલિકાઓમાં શાસન કરતી હતી. ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી કદાચ 55 થી 57 નગરપાલિકાઓમાં શાસન માટે આવશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ 26 નગરપાલિકાઓમાં શાસન કરતું હતું અને આજની તમારા પોતાના વિશ્લેષણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો દાવો નથી, 9 નગરપાલિકાઓમાં કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ સાચી ચોખ્ખી બહુમતીથી જીત થઈ છે. આ શું બતાવે છે? બીજું, અમે જયારે નગરપાલિકાઓમાં ગત ચૂંટણીમાં જયારે 2008માં લડ્યા હતા ત્યારે 1044 બેઠકો જીત્યા હતા. આજની તારીખમાં એ બેઠકો 1144 કરતા પણ વધુ થઈ રહી છે. આંકડાઓ બતાવે છે, સ્વયં સ્પષ્ટ સ્ટેટિસ્ટિક્સ એ બતાડે છે કે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે. અને એમાં જયારે હું વાત કરું ત્યારે એક બાબત તો બહુ જ મારે કહેવી પડે કે સુરેન્દ્રનગરમાં, હળવદમાં તો અમે ચૂંટણી થઈ એના પહેલા સંપૂર્ણ બહુમતીથી જીત્યા હતા. કચ્છમાં રાપર હોય કે જુનાગઢમાં કોડીનાર હોય કે જામનગરમાં સલાયા હોય, પાટણમાં ચાણસ્મા હોય, તો તમે જુઓ, અને આણંદમાં વલ્લભ વિદ્યાનગર, એક પણ બેઠક કોંગ્રેસને મળી નથી. ગુજરાત, સમગ્ર ગુજરાતનું એક વ્યાપક દ્રષ્ટિકોણ જયારે આપણે દ્રષ્ટિકોણ મગજમાં લઈએ ત્યારે એ ખબર પડે કે ચારે દિશાઓમાં ગુજરાતમાં જનતાએ ભારતીય જનતા પાર્ટીને પુષ્કળ બહુમતી આપીને તેમાં પુનઃ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જયરાજભાઈ, આપને હું પૂછવા માંગીશ, સ્થાનિક સ્તરે જોઈએ તો પાલિકામાં અત્યાર સુધી કોંગ્રેસ પાસે જે 603 બેઠકો હતી તે આ ચૂંટણી બાદ જે પરિણામો આવ્યા તે બાદ 426 થઈ ગઈ છે. આપને નથી લાગતું કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પ્રજાની નાડ પારખવામાં નિષ્ફળ રહી? મેં પહેલા તો કહ્યું, આપે આંકડો તો હવે કહ્યું, ઓવરઓલ જે બેઠકની વાત છે એમાં તમારી જોડે આંકડા ખોટા છે એટલા માટે કે મારી જોડે પણ છે, એના કાગળ છે સ્ટેટિસ્ટિક ચૂંટણી કમિશનનો. જે આપણી પાસે જે આંકડા છે આપ દેખાડશો. હું એ જ કહું છું કે 761 સીટ ઉપર વિજય થયો છે. એમાં મેં પહેલા જ કહ્યું કે 272 કોંગ્રેસ સમર્થિત અપક્ષો છે. એમાં ખેડાની નગરપાલિકા આવી જાય, એમાં ચકલાસીની આવી જાય, એમાં મૌધાની આવી જાય, થરાદની પણ આવી જાય. એનસીપી પણ અમારો સાથીદાર પક્ષ છે, આપ જાણો છો. એટલે આપ જે આંકડાની જે પહેલા તો આપી રહ્યા છો એ જ ખોટા આંકડા છે. એટલા માટે કે તમે 426 ની જે વાત કરી, 449 બેઠકો ઉપર ક્લિયર કટ કોંગ્રેસ જીતી છે. જે કોંગ્રેસે ઉમેદવાર જ મૂક્યા નથી, કોંગ્રેસે સમર્થન આપ્યું હોય, કોંગ્રેસ પ્રેરિત નાગરિક સમિતિ બનાવી ચૂંટણી લડ્યા હોય. વાત કરી કે અમારા 1100 કે 1000 ઉમેદવાર ચૂંટાયા છે, એ વાતની હું ના નથી પાડતો. એ ચૂંટાયા છે એ વાત સાથે હું સંમત છું. પણ આપ જે વાત કરો છો કે 426 ઉમેદવાર જીત્યા છે, એવું નથી. 761 ઉમેદવાર ચૂંટાયા છે. અને હું તો બીજી વાત કહું છું કે એમને જે 603 ની વાત કરી છે એના કરતા અમારું જનસમર્થન જનાધાર વધ્યો જ છે. હું દાવો નથી કરતો કે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ બધી નગરપાલિકાઓ પર ચૂંટાઈ ગઈ, પણ જયારે આપ સાવ એવી વાત કરતા હોય કે કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું છે તો એ વાત ખોટી છે. પરંતુ જે પરિણામો બેઠકો પર આવ્યા હતા ગત ચૂંટણીમાં તેમાં જે સ્પષ્ટ રૂપથી કોંગ્રેસને બહુમતી મળી હતી એ સીટની જ મેં વાત કરી છે કે 603 બેઠકો એવી હતી જેમાં સ્પષ્ટ રૂપથી કોંગ્રેસને બહુમતી મળી હતી અને આ વખતે એ જ બહુમતી ઘટીને 426 એટલે કે 461 આપ કહી રહ્યા છો ત્યાં આવી ગઈ છે. આપણે નથી લાગતું આ સીટ ઘટી હોય? એટલે હું એ જ કહેવા માંગુ છું કે તમે જે આંકડામાં પડો છો, 12 નગરપાલિકાઓ એવી છે, ગુજરાતની 12 નગરપાલિકાઓ એવી છે કે જે અમે એક વોર્ડમાં હાર્યા હોય એટલે 3 સીટ જાય, એટલે ક્યાંક 3 સીટે, ક્યાંક 2 સીટે, ક્યાંક 1 સીટે, એવી 12 નગરપાલિકાઓમાં અમે સત્તાથી થોડાક અંતરથી દૂર રહ્યા છીએ. નહીતર એ આંકડો
ભારતીય જનતા પાર્ટી 47 નગરપાલિકાઓમાં ચૂંટાઈ છે, જ્યારે કોંગ્રેસનો આંકડો 30 સુધી પહોંચી જાય છે. એટલે માત્ર આંકડાની માયાજાળમાં પડવા કરતા લોકશાહીમાં લોકોએ જે ચુકાદો આપ્યો છે એ માન્ય છે. આપ માની રહ્યા છો કે કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે? વાત ખોટી. અચ્છા, આપનું માનવું છે કે પાલિકામાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે? 100% સારો દેખાવ કર્યો છે. જનાધાર હતો એના કરતા સારો જ જનાધાર થયો છે. હું એની વાત કરું છું. તમે ગેરમાર્ગે દોરો છો એટલા માટે કે જે દેખાવની વાત કરી એની સરખામણીની વાત નથી કરતો, પણ અગાઉ જે હતી, અગાઉ અમારી અમે 19 માંથી 17 હતી, એ 17 વખતે આ વખતે અમારી 19 થઈ છે, એટલે નગરપાલિકાઓ વધી છે. બીજું કહું કે તમે જે વાત કરી કે આ નગરપાલિકામાં તે ચૂંટાયા નથી, તો એવી કેટલી નગરપાલિકાઓ છે, જેમ કે ચોરવાડ છે. ચોરવાડ 38 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, એ અમે આંચકી લીધી છે. એવી રીતે વિજાપુર હોય, વિસાવદર હોય, ધાંધેરા છે, બાવળા છે, ધ્રોલ છે, લુણાવાડા છે, એવી કેટલી નગરપાલિકાઓ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, એ કોંગ્રેસે એની પાસેથી આંચકી લીધી છે. અને કેટલીક અમારી પાસે હતી ત્યાં હાર પણ થઈ છે, ક્યાંક 2 સીટ માટે પણ હાર થઈ છે. એટલે લોકશાહીમાં હાર અને જીત થયા જ કરે, પણ એવું એક તરફી માની ન શકાય. હેમંતભાઈ, આપની પાસેથી હું જાણવા માંગીશ, ભાજપના પ્રવક્તા આઈ.કે. જાડેજાએ પણ જણાવ્યું હતું કે પહેલા ભાજપની કુલ જે 1068 બેઠકો હતી તે આ વખતે વધીને 1144 સુધી પહોંચી ગઈ છે. આપને શું લાગે છે કે ભાજપની જીત પાછળ વિકાસનો મુદ્દો મતદારોને માનસ પટલ પર છવાયેલો રહ્યો કે જેના કારણે ભાજપનો આ વખતે જે ભવ્ય વિજય થયો, અથવા તો આપની પાર્ટીની જીત પાછળ આપ કયા કયા કારણો જવાબદાર માનો છો? પંકજભાઈ, જયરાજભાઈના નિવેદનના અનુસંધાનમાં પહેલા તો એ વાત જણાવી દઉં કે સુરેન્દ્રનગર હોય કે હળવદ હોય કે નવસારીની વિજલપુર હોય, વંથલી હોય, અમદાવાદની ધંધુકા હોય, આણંદની ઓડ હોય કે બાલાસિનોર હોય ખેડાની, એ બેઠકો, એ નગરપાલિકાઓ પહેલા કોંગ્રેસના શાસનમાં હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ત્યાં લહેરાયો છે. 2-3 મુદ્દાઓ બહુ સ્પષ્ટ છે કે ગુજરાતની પ્રજા શા માટે ભારતીય જનતા પાર્ટીને પુનઃ પસંદ કરે છે. એક મહત્વનું કારણ વિકાસલક્ષી રાજકારણ રહ્યું છે. હંમેશા વેરાનું વળતર, વિકાસ એક જે મુદ્દો અમે કાયમ જે લક્ષ્યમાં રાખ્યો છે, એ પ્રમાણે એ વિકાસના મુદ્દામાં નગરપાલિકા, ટાઉન લેવલ અને વિલેજ લેવલ સુધી વિકાસ પહોંચ્યો છે. પ્રજાને તે વિકાસ સ્પર્શ્યો છે અને માટે પ્રજા હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે. બીજું, કોંગ્રેસની નકારાત્મક જે રાજકારણ કરવાની જે હંમેશા નીતિ રહી છે, હવે આજના પરિણામોમાં પણ જો આ જ પ્રમાણેનું અવલોકન કે વિશ્લેષણ હોય કે ના અમારી નગરપાલિકાઓ પહેલા 17 હતી ને અત્યારે 19 થઈ છે, તો મારે આમાં વિશેષ કશું કહેવાનું રહેતું નથી. એક સાદો દાખલો આપું નકારાત્મક રાજકારણનો, કોંગ્રેસનો. વાઇબ્રન્ટ સમિટ આટલી સરસ ગુજરાતમાં થાય અને એ વાઇબ્રન્ટ સમિટમાં જ્યારે હજારો કરોડ રૂપિયાનું રોકાણ ગુજરાતમાં આવવાનું હોય અને એવે વખતે જો વિપક્ષ કોંગ્રેસના નેતા કેન્દ્ર સરકારને પત્ર લખીને એમ કે અહીંયા જે રોકાણકારો આવે છે તેમના ઇન્કમટેક્સના રિટર્નની તપાસ થવી જોઈએ અને ક્યાંથી આ રોકાણ માટેના પૈસા એ લાવશે, એવી જ્યારે વાત મૂકે ત્યારે સામાન્ય ગુજરાતીના દિલને એ સખત ઠેસ પહોંચાડે એવી બાબત હોય છે કે જ્યારે ગુજરાતના વિકાસની વાત હોય ત્યારે બધાએ એક થઈને વાત કરવી જોઈએ. અને જ્યારે આવી નકારાત્મક રાજકારણની દિશા કોંગ્રેસે જ્યારથી પકડી છે ગુજરાતમાં, હવે તો લગભગ 22 વર્ષ થવા આવશે, એ નકારાત્મક રાજકારણની દિશાને લઈને કોંગ્રેસને હંમેશા ગુજરાતમાં હારનો સામનો કરવો પડે છે. જી, આપણે આ ચર્ચાને યથાવત રાખીશું. હાલ એક બ્રેકનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, એક બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું જયરાજસિંહ પાસેથી કે જાણીશું કે અર્જુન મોઢવાડિયાએ જે આક્ષેપ કર્યા છે ઈવીએમ મશીનમાં છેડછાડ થવાના, તે કેટલા સાચા છે. એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સ્વરાજ સંગ્રામ કાર્યક્રમમાં આજે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને ભાજપના પ્રવક્તા ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ અમારી સાથે જોડાયા છે. આજે જે ચૂંટણીના પરિણામો આવ્યા છે તેના ઉપર આજે ચર્ચા કરી રહ્યા છે. આપણે જયરાજસિંહ, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને રાહુલ ગાંધી જ્યારે ઉપાધ્યક્ષ બન્યા ત્યારે ગુજરાતના લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે હમણાં જ તાજેતરમાં 5 નિરીક્ષકોની ટીમ ગુજરાતમાં આવી હતી, જેમાં સ્થાનિક લેવલે કોંગ્રેસ પક્ષની સંગઠનની સ્થિતિ શું છે તેનો રિપોર્ટ આ નિરીક્ષકો તૈયાર થઈને હાઈકમાન્ડને મોકલવાના હતા. ત્યારે સવાલ એ થાય કે સ્થાનિક સ્તરે કોંગ્રેસની સ્થિતિ એટલી બેટર નથી જે પહેલા હતી, તો હવે કોંગ્રેસનો એજન્ડા લોકસભાની ચૂંટણી માટે કેવો લાગી રહ્યો છે? આપણે સ્થાનિક સ્તરે કોંગ્રેસની તૈયારી કયા પ્રકારની રહેશે આવનારા દિવસોમાં? રાહુલ ગાંધીએ જે નિરીક્ષકો મોકલ્યા છે 5, એ સમગ્ર રાજ્યમાં એક નિરીક્ષકને 5 લોકસભા અને એકને 6 એમ કરી એને ગુજરાતની જવાબદારી સોંપી છે. એના ભાગરૂપે 5 નિરીક્ષકો, એકચ્યુઅલી એ નિરીક્ષક નથી પણ ફેસિલિટેટર છે, સહાયક છે.
એ અહીંયા સંગઠનનું માળખું, પછી સ્થાનિક સ્તરે કોંગ્રેસની શું સ્થિતિ છે એ સ્થિતિનો બરાબર ક્યાસ કાઢી સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી એ જે અભિપ્રાય આપવાના છે એ કોઈ ઉમેદવાર નક્કી કરવા માટેની આ પ્રક્રિયા નથી, પણ સ્થાનિક લોકોના શું પ્રશ્નો છે એ પ્રશ્નોથી ખરેખર લોકો આ સત્તાથી કે કેન્દ્ર સરકારની કે એમાં શું સ્થિતિ છે એની, કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, અસંખ્ય રૂપિયા કેન્દ્ર સરકાર અહીંયા આપે છે, પણ રાજ્ય સરકાર જે અહીંયા એનું ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી એ ગવર્મેન્ટ હોય છે, સ્ટેટ ગવર્મેન્ટ હોય છે, એ સ્ટેટ ગવર્મેન્ટમાં એનો બરાબર ઉપયોગ થાય છે કે કેમ, એના પછી એનું રેન્ક એન્ડ ફાઇલમાં એટલે એકાઉન્ટેબિલિટી ચેક કરવા માટે અલગ સ્તરે જેટલા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અને યોજનાઓ છે એનું અમલીકરણ, અને એ અમલીકરણ થયા પછી પ્રજાજન સુધી ભારતીય જનતા પાર્ટી જે બધી જ યોજનાઓ પોતાના નામે મુખ્યમંત્રી શ્રી ફોટા છપાવી 108 થી ચાલુ કરી અને જેટલી યોજનાઓ છે, જવાહરલાલ અર્બન રિન્યુઅલ મિશન હોય કે બીજી સર્વ શિક્ષા અભિયાન હોય કે જેટલી ગ્રાન્ટ કેન્દ્ર સરકારની આવે છે એ ગ્રાન્ટ કેન્દ્ર સરકાર અને રાજ્યના જે સમવાય તંત્ર આખું ગોઠવાયેલું છે એ સમવાય તંત્રનો સળંગ દુરુપયોગ કરી અને ફક્ત પોતાના ફોટાઓ છાપી અને પોતાના નામે જ ચડાવવાની જે કોશિશ છે એમાં કેટલા ટકા આ સ્થિતિ છે એનો ક્યાસ કાઢવા માટે મૂકેલા છે. મારે વચ્ચે એક વાત કહેવાની છે. મારા પરમ મિત્રએ જે વાત કરી કે વેરાની વાત કરી, હું એમને ખાસ કહેવા માંગુ છું કે વેરાની વાત કરો તો ભૂતકાળમાં ઓક્ટ્રોયથી કોંગ્રેસના શાસનમાં નગરપાલિકાઓ પગભર હતી, સ્વનિર્ભર હતી. ઓક્ટ્રોય આ લોકોએ બંધ કરી, વેટ ઉઘરાણ ચાલુ કરીને સ્ટેટ ગવર્મેન્ટમાં પૈસા જાય છે. એના પછી શહેરી વિકાસ ખાતામાંથી નગરપાલિકાઓને એ ગ્રાન્ટ લાવતા ફાફે પડી જાય છે. નગરપાલિકાના કર્મચારીઓ જે મુખ્યમંત્રીશ્રીની સભાઓમાં ભીડ એકઠી કરવા માટે ખડે પગે હોય છે, જે સ્થાનિક કોન્ટ્રાક્ટરોને પૈસા પણ ચૂકવી નથી પાડતી, એટલી ખરાબ સ્થિતિમાં નગરપાલિકાઓ હોય છે, છતાંય ગ્રાન્ટને શહેરી વિકાસ મંત્રીશ્રી અને શહેરી વિકાસ ખાતાની બિલકુલ એમની સામે જોઈને બેસી રહેવું પડે છે. એ ગ્રાન્ટ જ્યારે ફાળવે ત્યારે જ નગરપાલિકાઓનો વિકાસ થાય, ત્યાં સુધી કોન્ટ્રાક્ટરો બધા ભાગી જાય છે અને બહુ ખરાબ સ્થિતિનો અમલ છે. પણ આ જે સુંદર રૂપાળા નામો આપી અને હર હંમેશ પ્રજાને આંખમાં ધૂળ નાખવાનું જે કામ કરે છે એ સ્થિતિ આજે પણ પ્રવર્તી રહી છે. તમે જોજો, નગરપાલિકાઓની સાચી સ્થિતિનો અભ્યાસ પણ તમે કરજો. હિંમતભાઈ, આપ શું પ્રતિક્રિયા આપવા માંગશો? પહેલી વસ્તુ એ કે જે ઓક્ટ્રોયની જે નાબૂદી થઈ એ સરકારનો નિર્ણય નહોતો, સમગ્ર રાજ્યની પ્રજાનું એક સ્વયંભૂ આંદોલન હતું અને એ આંદોલનની માગણીનો સ્વીકાર કરીને પ્રજાની લાગણીને વાચા આપીને રાજ્ય સરકારે ઓક્ટ્રોયની નાબૂદી કરી હતી. એટલે ઓક્ટ્રોયની નાબૂદી કર્યા પછી સ્વાભાવિક રીતે રાજ્ય સરકારની પોતાની જે જવાબદારી આવે છે નગરપાલિકાઓને ગ્રાન્ટ પૂરી પાડવાની વિકાસના કામો માટે, જો જયરાજભાઈ કહે છે એ પ્રમાણે જો આ ગ્રાન્ટો નગરપાલિકાઓને પૂરી પાડવામાં ન આવી હોત તો કદાચ અત્યારે 2013માં આપણે ભારતીય જનતા પાર્ટીનો જે આ ભવ્ય વિજય જોઈ રહ્યા છે એની જગ્યાએ કદાચ પરિણામ જુદું હોત, પરંતુ એવું થયું નથી. રહી વાત લોકસભાની ચૂંટણીઓની, તો લોકસભાની ચૂંટણીઓ માટે હું તમને કહું તો અત્યારની જે નગરપાલિકાના પરિણામો છે એમાં કોંગ્રેસના જે સંસદ સભ્યો જ્યાંથી ચૂંટાયા છે, દાખલા તરીકે સુરેન્દ્રનગરની નગરપાલિકા છે કે રાજકોટની જસદણ અને ધોરાજી નગરપાલિકા છે, જ્યાંથી આપણા કેન્દ્રીય મંત્રી શ્રી ચૂંટાય છે તે સોનગઢ નગરપાલિકા છે, તે ભારતીય જનતા પાર્ટીએ આજે જંગી વિજયથી એ નગરપાલિકાઓ કબજે કરી છે. આ દર્શાવે છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીઓમાં પ્રજાનું માનસ અને પ્રજાનો મિજાજ કઈ બાજુ રહેવાનો છે. જયરાજભાઈ, આપને હું પૂછવા માંગીશ, સ્થાનિક સ્તર પર જે સંગઠન લેવલની કામગીરી હાઈકમાન્ડને મોકલવાની જે વાત છે, જે મદદનીશો ગુજરાતમાં આવી રહ્યા છે તેની વાત છે, વિધાનસભાની ચૂંટણી બાદ પાલિકાઓમાં પણ કોંગ્રેસની સ્થિતિ એટલી મજબૂત નથી જેટલી પહેલા હતી. તો આપણે નથી લાગતું કે હવે આરોપબાજી કરવાને બદલે પ્રજાના પ્રશ્નો સમજવા જોઈએ, મતદારોને આકર્ષવાના પ્રયત્નો કરવા જોઈએ? મતદારોને આકર્ષવાનો જે પ્રશ્ન આપે કર્યો એ એટલા માટે જ મેં અગાઉ મારા જવાબમાં જ આપનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જે યોજનાઓ છે ભારત સરકારની અને બીજા બધા સ્થાનિક લેવલે જે પ્રજાના પ્રશ્નો હોય છે, તમે જુઓ કે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ગુજરાતની જનતા એ ક્યારેય સ્થાનિક કે લોકલ પક્ષોને સાથ સહકાર આપતી નથી. હર હંમેશ રાષ્ટ્રીય રાજકારણ સાથે ગુજરાતની પ્રજા જોડાયેલી છે. એટલે ગુજરાતની પ્રજા જે મતદાન કરે છે એ રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડે છે. પછી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ જુદી વાત છે, પણ હર હંમેશ મતદાન વિધાનસભામાં જે રીતે કોંગ્રેસનો કે ભારતીય જનતા પાર્ટીનો દેખાવ હોય છે તો લોકસભામાં જુદો હોય છે. તમે જાણો છો કે આજ મુખ્યમંત્રી છે તો એ ખૂબ જ્વલંત વિજયની વાતો કરતા હોય છે,
પણ તમે 2004ના પરિણામો જોઈ લો અને 2009ના પરિણામો જોઈ લો. 2004માં કોંગ્રેસની 12 બેઠકો આવી હતી, 14 બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવી હતી. એટલે ખૂબ નજીક 35 સરસાઈ થઈ અને બાકીની 3-4 બેઠકો તો 10-15 હજારથી હાર્યા હતા, પણ છતાં હાર્યા અમે સ્વીકારીએ છીએ. એવી રીતે 2009માં પણ 11 બેઠકો કોંગ્રેસની આવી હતી અને ભારતીય જનતા પાર્ટીની બાકીની 15 બેઠકો આવી હતી. એટલે જે નજીવો માર્જિન છે, એટલે ગુજરાતની પ્રજા હર હંમેશ કોને વહીવટ સોંપવો એ બહુ સમજીને મતદાન કરે છે. એટલે જે પરિણામ વિધાનસભામાં આવ્યા હોય એનાથી વિપરીત પરિણામો લોકસભામાં આવે છે. એટલે આ પાછું સ્ટેટિસ્ટિક છે. આ ચૂંટણી પંચના આંકડાઓની વાત કરું છું, હું કોઈ કાલ્પનિક સ્વપ્નોમાં રાચવાની વાત કરતો નથી. જી, આપ એ પાલિકાની ચૂંટણીમાં પ્રજા સમક્ષ એવા કયા કયા મુદ્દાઓ લઈને ગયા હતા? અમે જે પ્રજામાં દાખલા તરીકે જવાહર અર્બન રિન્યુઅલ મિશન યોજના છે, તો એ યોજના ભારત સરકારની છે. પ્રાથમિક શાળાની યોજના હોય તો સર્વ શિક્ષા અભિયાન તો ભારત સરકારની યોજના છે. હા, સંઘીય ઢાંચા પ્રમાણે જેને આપણે ફેડરલ સિસ્ટમ કહીએ છીએ, એ ફેડરલ સિસ્ટમ પ્રમાણે એની વહીવટી એજન્સી રાજ્ય સરકાર છે. તો રાજ્ય સરકાર વહીવટ કરે એમાં અમે આક્ષેપ કરતા નથી, પણ ફક્ત આ યોજનાઓ જેમ કે 108માં દિનશા પટેલે શરૂ કર્યું તો 108માં આજે પ્રજા સુધી પરકોલેટ એ વાત થઈ છે કે જનમાનસમાં આજે એ વાત પ્રસ્થાપિત થઈ. બાકી તો અહીંયા શું થતું હતું કે નાનો એક સિમ્બોલ મૂકી અને ત્યાં જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન આવું લખવામાં આવતું હતું. ભારત સરકાર, વડાપ્રધાન મનમોહનસિંહજી, સોનિયાજી કે રાહુલજી કે અમે ફોટા મૂકવામાં માનતા જ નથી. અમે કોઈ સિદ્ધિઓ મેળવી હોય, કોંગ્રેસ કામ કરવામાં માને છે અને સારી યોજનાઓ પ્રજાના વિકાસ માટે લાવે છે, તો પછી પાલિકામાં આ જ વિકાસની યોજનાઓ મતમાં પ્રવર્તિત કેમ નથી? એટલા માટે કે ભારત સરકારની આપણે વાત કરી છે, આ નગરપાલિકાના પ્રશ્નો જુદા હોય છે. પંકજભાઈ, મારે કંઈક કહેવું છે. જયરાજભાઈ જયારે કેન્દ્રીય યોજનાઓની વાત કરે છે ને, ત્યારે મારે કહેવું જોઈએ કે જે આ BRTS ની આ જનમાર્ગની યોજના છે, જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનમાં, એમાં કેન્દ્ર સરકાર 35% ગ્રાન્ટ આપે છે. બાકીની 65% ગ્રાન્ટ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર. તમે જનમાર્ગની વાત કરી એટલા માટે. અને બીજું જયરાજભાઈ, જયારે તમે બધી જ યોજનાઓની વાત કરો છો ત્યારે હું તમને કહું, 108ની યોજના EMRI ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ ચલાવે છે. જો 108ની યોજના તમારી કેન્દ્ર સરકારની હોત તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હીમાં ચલાવો ને 108ની યોજના. કોણ તમને ના પાડે છે? તમે કેમ નથી ચલાવતા? 2004 થી તમારી કેન્દ્રમાં સરકાર છે, 8 વર્ષથી તમારી સરકાર છે. તમે 108ની યોજના સક્સેસ ગઈ છે માટે તમે 108ની યોજના કેન્દ્ર સરકારની તમે ગેસની વાત આવે છે, ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આવે કે જે દરે તમે મુંબઈ અને દિલ્હીને ગેસ આપો છો એ દરે તમે અમદાવાદને ગેસ કેમ નથી આપતા? એ વાતમાં તમે હાઈકોર્ટની અવમાનના કરી. ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય છે. મારો નિર્ણય નથી કે ભારતીય જનતા પાર્ટી આમદાર ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય છે. ખ્યાલ જ નથી. આપણે કદાચ મુદ્દાથી કદાચ ભટકી ના જઈએ. હાઈકોર્ટને જમીન ગુજરાત હાઈકોર્ટ એમ કહેતી હોય કે તમે મુંબઈ અને દિલ્હીને જે દરે ગેસ પૂરો પાડો છો તે દરે તમે અમદાવાદને ગેસ પૂરો પાડો. સમવાય તંત્રની વિરુદ્ધમાં તમે ગુજરાતને ગેસના ભાવ વધારે લેવા માટે આપવા માટે મજબૂર કરો છો. જયરાજભાઈ, પણ તમે આ વાતમાં દોરો છો. જયરાજભાઈ, આપણે હું અટકાવવા માંગીશ. આપણે હું અહીં અટકાવવા માંગીશ. આપણે આ ચર્ચાનો જે આજની જે ચર્ચાનો મુદ્દો છે એમાં પાલિકાના સ્થાનિક લેવલના પ્રશ્નોને લઈને છે. આપણે આજના કાર્યક્રમને લઈને આ જે મુદ્દો છે એ ભટકી ના જાય એટલે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. હેમંતભાઈ, આપને એક ખાસ સવાલ મારે પૂછવો છે કે અપક્ષોએ આ વખતે જે પરિણામોમાં બાજી મારી છે, ખાસ કરીને ખેડા જિલ્લાની મહુધા, ચકલાસી, આણંદ જિલ્લાની આંકલાઓમાં પણ અપક્ષોએ બાજી મારી લીધી છે. બોરિયાવી, રાણાવાવ જેવી પાલિકામાં NCP એ બહુમતી મેળવી છે. તો શું કારણ રહ્યું છે કે અપક્ષો અને NCP ને અહીં પસંદ કરવામાં આવે છે? અહીં ભાજપની હાર કેમ થઈ? મેં કહ્યું એમ 47 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથેની આપણે જીત્યા છે. બીજી 8 એવી નગરપાલિકાઓ છે કે જેમાં અપક્ષો જે જીત્યા છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી જીત્યા છે. દાખલા તરીકે એક દાખલો આપું તો વિજાપુરમાં નગરપાલિકામાં જે પરિણામ આવ્યું છે એમાં જે અપક્ષો છે એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી જીત્યા છે. અને આનંદની વાત તો એ છે કે તેમાં 2 મુસ્લિમ ઉમેદવારો પણ વિજાપુરમાં જીત્યા છે. આપણે જે જામનગરની સલાયાની વાત કરીએ તો આજે 24 મુસ્લિમ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર જીત્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં 49 મુસ્લિમ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર જીત્યા છે. એટલે જે અપક્ષો જીત્યા છે
એમાંના મોટાભાગના અપક્ષો ભારતીય જનતા પાર્ટીના સીધા કે આડકતરા સમર્થનથી જીતેલા છે. એટલે જ્યારે અપક્ષો આવી રીતે નગરપાલિકામાં જીતેલા હોય અને એ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું હોય તો એ આનંદની વાત છે અમારે માટે. જ્યાં સુધી એનસીપીની વાત છે કે બીએસપીની વાત છે ત્યાં સુધી આજે આવડા મોટા રાજકીય પક્ષો એક કે બે નગરપાલિકાઓમાં પોતાનું શાસન સંભાળે તો એમાં કંઈ વધારે ચિંતા કરવા જેવી બાબતને હું માનતો નથી. જી જયરાજભાઈ, આપણે હું પૂછવા માંગીશ, કોંગ્રેસે જે પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે જાય છે, મત માંગવા જાય છે, સારી સારી યોજનાઓ પણ કેન્દ્ર સરકારની હોય છે જેને લઈને મત માંગવામાં આવતા હોય છે, પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે વોટમાં એ પરિવર્તિત નથી થતી, જ્યારે આ યોજનાઓ લઈને જ્યારે લોકો સમક્ષ જવામાં આવે છે, મતદારો જ્યારે કોંગ્રેસને ઓછા વોટ આપે છે અથવા તો કોંગ્રેસને બહુમતી નથી મળતી, ત્યારે સવાલ થાય છે કે ક્યાંક ને ક્યાંક જે મતદારો છે એમને મોંઘવારીનો જે ઇસ્યુ છે એ ક્યાંક ને ક્યાંક નડતો હોય છે ને એના લીધે કોંગ્રેસને સાચી વાત છે, મોંઘવારીનો ઇસ્યુ નડશે, પણ પ્રજાને હમણાં જ ખબર પડી. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એસઆરસીસી કોલેજમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં અમને ભાષણ કર્યું કે અહીંની ભીંડી એ અફઘાનિસ્તાન જાય છે, અહીંનું દૂધ એ દિલ્હી જાય છે, અહીંના ટમેટા એ અફઘાનિસ્તાન જાય છે, ભીંડા એ લંડન જાય છે. હમણાં કહ્યું ત્યારે જ પ્રજાને ખબર પડી. અત્યાર સુધી પ્રજાની આંખમાં ધૂળ નાખતા હતા. આ બધી વસ્તુઓ, સારી સારી વસ્તુઓ બહાર વેચી મારે છે, એટલે જ અહીંયા ભાવ કરે છે. હવે મને મારા મિત્ર એવું કહે કે ભીંડી છે એ કેન્દ્ર સરકારનો વિષય છે, દૂધ છે એ કેન્દ્ર સરકારનો વિષય છે. લોકોના કોંગ્રેસી સિદ્ધિઓ ઉપર તમે કોકના તૈયાર રોટલા ઉપર તમે નીકળ્યા છો પોતાનું રાજકારણ કરવા માટે. શું દૂધ વેચો છો એ તમને તમારા ભારતીય જનતા પાર્ટીના એના વડવાઓને જોર આવ્યું હતું? આ ડેરીઓ કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ હતી? પીજે કુરિયર હતા તો એ ભારતીય જનતા પાર્ટીના હતા? ખેડૂતોને નર્મદા કેનાલની તો જે માઇનોર જે કેનાલિંગનું કામ બાકી છે એ તો કરતા નથી. અને માત્ર ને માત્ર એટલે આવી રીતે પ્રજાને ગેરસમજ. તમે એમને મૌધા નગરપાલિકાની વાત કરી, આ ફોન છે, આ ફોન લગાવો, તમે ફોન તમે આંકલાઓમાં લગાવો, મૌધા લગાવો કે ચકલાસી લગાવો, ફોન લગાવો અને સ્પીકર ઉપર આખા ગુજરાતની 5 કરોડની 6 કરોડની જનતાને સંભળાવો કે એ ભારતીય જનતા પાર્ટીના સમર્થિત છે કે કોંગ્રેસના સમર્થિત છે. આવી રીતે આ લોકો બહુ સુંદર સરસ રીતે બોલી અને ગુજરાતની ગામડાની ભોળી પ્રજાને છેતરી અને આવી રીતે વાત કરતા આવ્યા છે. અને હવે મોંઘવારીની વાત નીકળશે એટલે એક વાત એમને સમજી લેવી પડશે કે આ એમનું સ્ટેન્ડ એમને નક્કી કરવું પડશે. એમ કહે છે કે ગુજરાતનો યુવાન એ સ્નેક ચાર્મર નહીં તો અરે એ બીજા દિવસે તેલમાં કડાયામાં તમારે તમને રોકવા પડે એટલા માટે કે ગુજરાતમાં કૃષિ દર જો 2.5% થી વધીને 11% થતો હોય, આયોજન પંચના જયરાજભાઈ, આપણે શાંતિપૂર્ણ માહોલમાં આપણે આ ચર્ચા કરીશું. દર્શક મિત્રો ક્યાંય જશું નહીં, એક નાનકડા બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ તરત પાછા કરીશું. તાલુકા પંચાયત ત્યાં ચૂંટણીઓ છે, જે બંને જિલ્લાઓની નીચે આવતી તાલુકા પંચાયત અને વધારામાં ગાંધીનગર તાલુકા પંચાયત, ત્યાં કોંગ્રેસનો 100% વિજય થવાનો છે. બંને જગ્યાએ કોંગ્રેસ જન સમર્થન ખૂબ મળ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તમે જાણો છો, ગાંધીનગર નગરપાલિકામાં તો 2 તો બિનહરીફ તાલુકા પંચાયતની સીટો આવી છે. કોંગ્રેસનું જ શાસન હતું અને ફરીથી પણ બંને જિલ્લામાં અને તાલુકામાં અને એમની નીચે આવતી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું વિજય થવાનો છે. જી, એક છેલ્લો પ્રશ્ન જયરાજભાઈ આપને પૂછીશ. હવે એવા જે મુદ્દાઓ લઈને આપ પ્રજા સમક્ષ ગયા હતા, તો હવે આવનારી ચૂંટણીમાં જે જિલ્લા પંચાયતની હોય અથવા તો પછી લોકસભાની હોય, મુદ્દાઓમાં કોઈ પરિવર્તન આવશે? મુદ્દાઓમાં પરિવર્તનમાં જે 2 વાત તમે લઈને જવાના છીએ. એક તો એનડીએના શાસન હતું, પછી જેમ યુપીએનું સરકાર હતું, યુપીએ 1 અને યુપીએ 2, એટલે છેલ્લા 10 વર્ષથી જે કોંગ્રેસ સરકારની સિદ્ધિઓ છે, કોંગ્રેસ સરકાર જે યોજનાઓ લાવી છે, જે સારા સારા આખા વિશ્વમાં જેને પ્રતિષ્ઠા મળી હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, ફૂડ સિક્યોરિટી બિલ હોય કે એવા કેટલાય કાયદાઓ છે, એ જે કાયદાઓ નવા પાર્લામેન્ટમાં પસાર કરી અને એ ભારતની જનતાને જે ભેટ આપી છે એની એક વાત કરવાની છે. અને બીજું કે જે મુદ્દાઓ સ્થાનિક લેવલે એટલે રાજ્ય સરકારની જે ભ્રષ્ટાચાર એની નકારાત્મક પાસાઓ છે એને રજૂ કરવાના છીએ અને કેન્દ્ર સરકારની જે સિદ્ધિઓ છે એ બંને વાત લઈ અને લોકોની સમક્ષ જવાના. કેન્દ્ર સરકારની સિદ્ધિઓમાં કોમનવેલ્થ ગેમ્સનો કૌભાંડ હોય, 2G સ્પેક્ટ્રમ હોય, કોલગેટ કૌભાંડ હોય, ઘણા બધા કૌભાંડો અને મોંઘવારી સૌથી વધારે તો રાંધણ ગેસના સિલિન્ડરો તો ઘટાડવાથી માંડીને સબસિડીથી ઘટાડવાની માંડીને એ બધા જ મુદ્દાઓ આજે પ્રજાની સમક્ષ છે અને પ્રજા આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીઓમાં
અને આવનારા દિવસોમાં જે કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં છે એમાં કોંગ્રેસને જે રીતે અત્યારે પરિણામ આપ્યું છે તેવું જ પરિણામ દેખાડવાનું આપણી પાસે અહીં સમયનો અભાવ છે એટલે અહીં કાર્યક્રમ અટકાવવો પડશે. જયરાજભાઈ અને હિંમતભાઈ, આપ બંને કાર્યક્રમમાં આવ્યા અને જે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વીટીવી વિશેષમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.